હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ ઉપર વાત કરીએ છીએ, જેમાં આપણે આગળના લેક્ચરની અંદર પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ વિશે વાત કરી હતી. આજે આપણે બાકીના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો પર વાત કરીશું. તો બીજા નંબરનું જે આપણું સાધન છે એને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે. હવે રેપો રેટ એ શું છે કે આપણે જોયું હતું કે બેંક રેટ એ લાંબા ગાળા માટેનો રેટ છે, જ્યારે રેપો રેટ એ ટૂંકા ગાળા માટેનો રેટ છે. એટલે કે જ્યારે પણ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ જેવા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે છે તેને આપણે રેપો રેટ કહીશું. તો બેંક રેટ અને રેપો રેટમાં એક જ ફરક છે કે બેંક રેટ એ લાંબા ગાળાનો છે, રેપો રેટ એ ટૂંકા ગાળાનો છે. તો રેપો રેટમાં રેપો શબ્દનો મતલબ થાય છે રીપર્ચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે એટલે કે કોઈ ટકાવારીના દરે પરત લેવાની શરતે એટલે કે જે નાણું લીધું હોય વેપારી બેંકોએ પાછા આપવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ એટલે કે એમની પોતાની પાસે જે જામીનગીરીઓ લઈ હોય એ વેચે છે. આ વટાવના દર એટલે કે રેપો રેટ. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે એટલે કે ડાઉન કરે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે અને આવા રેટને આપણે કહીશું રિવર્સ રેપો રેટ. હવે એવું થશે કે રિઝર્વ બેંકને પૈસાની જરૂર પડશે તો એ વેપારી બેંક જોડેથી વ્યાજના દરે લોન લેશે તો એને આપણે કહીશું રિવર્સ રેપો રેટ. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે એટલે કે લોન પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને આવું ધિરાણ આપી શકે અને બજારમાં નાણાંનો પુરવઠો શું થાય છે? ઘટે છે. એટલે કે જ્યારે પણ રેપો રેટ ઉપર લઈ જવામાં આવે ત્યારે પણ નાણાંનો પુરવઠો ઘટે છે અને રિવર્સ રેપો રેટ જ્યારે ઉપર લઈ જવામાં આવે ત્યારે પણ પુરવઠો ઘટે છે નાણાંનો. ત્રીજા નંબરની આપણી જોગવાઈ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો આ એક વિશિષ્ટ જોગવાઈ છે જેમાં સતત કપરા સંજોગો એટલે કે કટોકટીના સમયની અંદર જ્યારે નાણાં બજારમાં ખાલી થઈ ગયા હોય, બેંકો પાસે નાણાં ઓછા હોય તો એવા કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે પોતાની જામીનગીરીઓ મૂકે છે અને એના બદલે નિર્ધારિત એ લોન લે છે. આ રેટ એ રેપો રેટ કરતાં ઊંચો હોય છે કેમ કે એ કટોકટીના સમયે લેવામાં આવતો હોય છે. આ રેટ 2016માં આ દર 7%નો હતો, જેને આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખીએ છીએ. ચોથા નંબરનું છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, જેને આપણે કહીશું કેશ રિઝર્વ રેશિયો CRR તરીકે આપણે ઓળખીશું. તો આરબીઆઈ 1934ના કંપની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે એટલે કે અમુક રકમ રિઝર્વ રાખવાની હોય છે. જ્યારે તો આવી જે રિઝર્વ રાખવાની જે રકમ છે એને આપણે કહીશું રોકડ અનામત. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણો પર 5% હતું, જ્યારે લાંબા ગાળાની થાપણો પર 2% જેટલું નીચું હતું અને 1962 પછી કુલ થાપણના 3 થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું છે. આરબીઆઈ જરૂરિયાત પ્રમાણે CRR બદલે છે. હવે CRRનો મુખ્ય હેતુ શું છે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં નાણાં મળી એટલે CRR રાખવાનો હેતુ એ છે કે જ્યારે બહુ બધા ગ્રાહકો પોતાની થાપણ જે મૂકેલી હોય બેંકમાં લેવા માટે આવે ત્યારે બેંકો પાસે એટલા પૈસા હોવા જોઈએ કે જેથી કરીને બધા જ ગ્રાહકોને એ નાણાં પાછા આપી શકે. તો આ CRRનો હેતુ છે. આ સાધન ફુગાવાના નિયંત્રણ માટે વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. તેથી નાણાંનો પુરવઠો અને ફુગાવો નીચો રહે છે. એટલે કે CRR એ ઊંચો રાખવામાં આવશે તો બેંકો પાસે નાણું હશે નહીં અને નાણું નહીં હોય તો એ લોકોને લોન પણ નહીં આપે ને લોન નહીં આપે તો એના કારણે પાછો નાણાંનો પુરવઠો ઘટશે અને ફુગાવો પણ ઘટશે અને મંદીના સમયગાળાની અંદર CRR ઓછો કરવામાં આવે છે. પાંચમા નંબરનું સ્ટેપ છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને આપણે SLR તરીકે ઓળખીશું. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વેપારી બેંક
CRRથી જુદા અને તેથી ઉપરાંત એટલે કે એનાથી વધારે કુલ થાપણના 25% જેટલી રકમ નકદ, સોનું અને સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને આપણે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે SLR તરીકે ઓળખીએ છીએ. એટલે કે CRR સિવાય બીજા 25% રકમ એણે રાખવી પડતી હોય છે અનામત તરીકે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવા માટે વપરાય છે. વળી કેટલાક પ્રમાણ નકદ અને સોનામાં પણ રહે છે. એટલે કે સરકાર પાસેથી જામીનગીરી ખર્ચશે, એના સિવાય જો બાકી રહેશે તો નકદ એટલે કે રોકડમાં એ રાખશે અથવા તો સોનામાં રાખશે. SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ધિરાણ ઓછું મળે છે અને SLR નીચું હોય તો પ્રજાને ધિરાણ વધુ મળે છે. છઠ્ઠું છે ખુલ્લા બજારના કાર્યો, જેને આપણે ઓપન માર્કેટ ઓપરેશન તરીકે કહીશું. OMO. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદે છે એટલે કે સરકારને લોન આપે છે, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં તે વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. તો આ પ્રકારનું કાર્ય એ ફુગાવા અને મંદીના નિયંત્રણ માટે કરે છે. ભારતમાં 1991 પહેલા આ સાધનનો ખાસ ઉપયોગ થતો ન હતો, મતલબ કે 1991 પછી આનો ઉપયોગ થાય છે, 91 પહેલા આનો ઉપયોગ થતો હતો નહીં. અને લાસ્ટ છે આપણું 7મા નંબરનું, RBIના સરવૈયા ઊંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના જે આંચકાઓ છે તેનાથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે RBI ભારતમાંથી જે વિદેશી નાણાં આવતા હોય અને ભારતમાંથી જે વિદેશી નાણાં બહાર જતા હોય તે નાણાંને કારણે RBIનું જે સરવૈયું હોય એ સરવૈયામાં વધઘટ થાય છે, એટલે કે પુરાંત અને ખોટ આવે છે. તો જ્યારે પણ આવી રીતે પુરાંત અને ખોટ આવે છે ત્યારે RBI સરવૈયાને સંતુલિત કરવા માટે સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં ખરીદ અને વેચાણ કરે છે, કે જેના કારણે RBIના સરવૈયાની અંદર સમતુલા પ્રાપ્ત થાય. તો આ નીતિને આપણે સ્ટરીલાઇઝેશનની નીતિ કહીશું અને આ રીતે બેન્કિંગ વ્યવસ્થા જળવાય. તો આ રીતે બેન્કિંગ વ્યવસ્થાને જાળવવા માટે RBI પોતાના સરવૈયાને સંતુલિત કરે છે. હવે આપણે જોઈશું ગુણાત્મક સાધનો. તો ગુણાત્મક સાધનો એ એવા સાધનો છે કે જે બધા ક્ષેત્રો માટે એક સરખી રીતે વપરાતા નથી, એટલે કે દરેક ક્ષેત્ર માટે જુદી જુદી રીતે એનો ઉપયોગ થાય છે. જે ક્ષેત્રને જેટલા પ્રમાણમાં ધિરાણની જરૂર હોય અથવા તો મદદની જરૂર હોય એ જ રીતે તર્કપૂર્વક રીતે આ સાધનોનો ઉપયોગ થાય છે. એટલે કે પરિમાણાત્મક સાધનો એ અર્થતંત્રની અંદર એક સરખી રીતે ઉપયોગ થાય છે, જ્યારે ગુણાત્મક સાધનો અર્થતંત્રમાં એક સરખી રીતે ઉપયોગ થતો નથી. જુદા જુદા ક્ષેત્રો માટે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા સાધનોમાં 4 સાધનોનો સમાવેશ થાય છે, જેમાં પહેલું છે સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાતમાં બેન્કો જ્યારે કોઈ પણ વ્યક્તિને ધિરાણ આપે છે કે કોઈ એકમને ધિરાણ આપે છે ત્યારે એની સામે તે બાંયધરી પ્રાપ્ત કરે છે. એની બાંયધરી એટલા માટે પ્રાપ્ત કરે છે કે જેના કારણે કે કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિ કે એકમ જ્યારે એ ધિરાણ પાછું ના આપી શકે તો એવા સમયે જે બાંયધરી છે તે બેંક માટે સલામતીનું કાર્ય કરે છે. એ જ રીતે જ્યારે મકાન માટે લોન લેવામાં આવે કે કાર માટે લોન લેવામાં આવે તો કાર કે મકાન એ RBI જ્યારે પણ સામેવાળી વ્યક્તિ એ લોન ના ભરપાઈ કરે ત્યારે તે જપ્ત કરવામાં આવે છે. તો આ રીતે સલામતીની જરૂરિયાતની પૂર્તિ થાય છે. એના પછી છે માર્જિનની જરૂરિયાત. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કે એકમે જે લોન લીધી હોય અને જે બાંયધરી સામે મૂકી હોય તો એ બાંયધરી એટલે કે જે મિલકત ગીરવે મૂકી હોય એ મિલકત ગીરવે મૂકેલી રકમની પૂરેપૂરી રકમનું ધિરાણ ક્યારેય પણ બેંક આપતી નથી. એટલે કે વચ્ચે થોડુંક માર્જિન રાખે છે. જેમ કે માની લો કે મકાનની વેલ્યુ 50 લાખ છે તો
તે પૂરેપૂરી રકમનું ધિરાણ આપશે નહીં, એટલે કે 50 લાખનું પૂરેપૂરું ધિરાણ મળશે નહીં. એ ફક્ત 40 લાખનું ધિરાણ આપશે, એટલે કે 20% જેટલું માર્જિન તે રાખશે. તો આ રીતે માર્જિનની જરૂરિયાતનો ઉપયોગ પણ ગુણાત્મક સાધનની અંદર થાય છે. એના પછી ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા, એટલે કે દરેક વ્યક્તિ કે એકમ માટે ધિરાણની ટોચ મર્યાદા નક્કી કરવામાં આવે છે કે કેટલું ધિરાણ કરવું, કેટલું ધિરાણ કેટલે સુધી કઈ વ્યક્તિને ધિરાણ આપવું. તો એને આપણે ટોચ મર્યાદા કહીશું. ચોથું છે ભેદભાવયુક્ત ભેદપારખું વ્યાજના દર. તો આની અંદર આરબીઆઈ અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ પ્રકારની નીતિ સૂચવે છે, એટલે કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દરની નીતિ સૂચવે છે. તો જેને આપણે ભેદપારખું કે ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. તો આ રીતે આરબીઆઈ ખેડૂતોને ઓછા વ્યાજના દરે, જ્યારે જે વ્યક્તિએ મકાન, કાર કે કોઈ પણ મિલકત ખરીદી હોય તો તેના ઉપર ઊંચા વ્યાજના દરે લોન આપે છે, એટલે કે ધિરાણ આપે છે. તો આ રીતે આરબીઆઈ ગરીબ વ્યક્તિને ઓછા વ્યાજના દરે, એટલે કે કોઈ ખેડૂત હોય તો તેને ઓછા વ્યાજના દરે, અને જો કોઈ મકાન કે ઘર ખરીદે તો તેને ઊંચા વ્યાજના દરે લોન આપી આરબીઆઈ અલગ અલગ ધિરાણ ઉપર અલગ અલગ વ્યાજના દરની નીતિ અપનાવે છે. તો અહીં આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.